શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. महंत स्वामी महाराज ની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગયા વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આખા સત્સંગ સમાજને એક પત્ર લખ્યો કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. અને એ પત્રના શરૂઆતમાં સ્વામીએ લખ્યું કે આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આવો દિવ્ય સત્સંગ મળ્યો. સર્વોપરી ભગવાન અને તેના અખંડધારક પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ થઈ. તો આટલી મોટી પ્રાપ્તિ આપણને થઈ છે, છતાં પણ આપણી વાસ્તવિક પરિસ્થિતિ શું છે? તો એની વાત પછી સ્વામીએ કરી. સ્વામીએ કહ્યું કે આપણે સત્સંગ તો કરીએ છીએ, પણ યથાર્થ સુખ આવતું નથી, કારણ કે 100% પ્રતીતિ નથી. એટલે આપણે બધાને પ્રતીતિ તો છે જ, પણ સ્વામી સમજાવે છે કે 100% નથી. અને એ પ્રતીતિ 100% થાય ત્યારે જ સત્સંગનું યથાર્થ સુખ આવે. અને એની માટે સ્વામીએ આદેશ આપ્યો બધાને કે રોજ પ્રમાણિકપણે નિયમિત 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો. હવે જ્યારે સ્વામીએ આ પત્ર લખ્યો એ વખતેની કેટલી બધી અસર થઈ. તો નાના મોટા બાઈ ભાઈ લાખો હરિભક્તો અને 1000થી વધારે સંતો, આખો સમગ્ર સત્સંગ સમાજને સ્પષ્ટતા થઈ કે શું કરવાનું છે. આખા સત્સંગ સમાજને એક દિશા મળી. અને સ્વામીની કૃપાથી આપણા બધાના અંતરમાં એક ઈચ્છા જાગૃત થઈ કે આપણે રોજ પ્રાપ્તિનો વિચાર કરવો છે અને સારામાં સારી રીતે કરવો છે. તો એ થાય એની માટે આ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આપણે જે આ પ્રાપ્તિ વિચારની ગોષ્ઠી કરીએ છીએ, તો ખરેખર આપણે બહુ જ મોટું કામ કરીએ છીએ. પ્રાપ્તિનો વિચાર કરો કેટલો અગત્યનો છે, એની વાત પરમ પૂજ્ય મહંત મહારાજે એક વખત કથામાં કરી. સ્વામીએ વાત કરી કે દિવસો જતા રહેશે, 80 વર્ષ જતા રહેશે, અને ધારણા પારણા વ્રત ઉપવાસ સેવા માળા પ્રદક્ષિણા એમ કરીને પૂરું, પણ મુદ્દો તો રહી ગયો. હવે થોડો વિચાર કરીએ તો લગભગ સત્સંગમાં આપણે જેટલું પણ કાંઈ કરીએ છીએ એ બધું જ આમાં સમાઈ જાય છે. અને છતાં પણ સ્વામીએ વાત કરી કે મુદ્દો રહી ગયો. તો એ મુદ્દો શું છે? તો પ્રાપ્તિનો વિચાર કરો. એટલે આપણે જે ગોષ્ઠી કરીએ છીએ તો જીવનનો જે મુદ્દો છે એની દ્રઢતા આપણે કરીએ છીએ. હવે સ્વામીએ વારંવાર સ્પષ્ટતા કરી છે કે પ્રાપ્તિ જો સમજવી હોય, પ્રાપ્તિ જો અનુભવી હોય, એટલે પ્રાપ્તિ ખાલી વિચારમાં રહે એવું નહીં કે આપણે પ્રાપ્તિને બીજાને સમજાવી શકીએ, એવી વાત નથી. પણ પ્રાપ્તિનો સાક્ષાત્કાર થાય એની માટે સ્વામીએ વાત કરી છે કે મુખ્ય વિશ્વાસ છે. વિશ્વાસ સિવાય બીજા 1000 સાધન આપણે ઊભા કરીએ તો પણ પ્રાપ્તિ સમજાય એમ નથી. અને પછી સ્વામી સમજાવે છે કે વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે. એક શુદ્ધ બુદ્ધિથી જરા ઠરીને વિચાર કરીએ તો ચોખ્ખું લાગે અને પ્રાપ્તિ દેખાય. તો સ્વામીની કૃપાથી આપણે બધા અહીંયા પ્રાપ્તિનો વિચાર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો આપણી મુખ્ય સાધના શું છે? કે સત્પુરુષમાં વિશ્વાસ વધે, એમના વચનોમાં વિશ્વાસ વધે કે આ સત્સંગ સાચો છે, આ પુરુષ સાચા છે, એ અંતરથી મનાય. તો એની માટે આપણે ભેગા થયા છીએ. હવે આજે જે આપણે ગોષ્ઠી કરીએ છીએ એનો મુખ્ય વિષય છે મહંત સ્વામી મહારાજનું વર્તન. આપણે જ્યારે સ્વામીનું વર્તન જોઈએ ત્યારે ખરેખર અંતરમાં સહેજે પ્રતીતિ થાય કે આ પુરુષ સાચા છે. હવે નિયમધર્મનો વિચાર કરીએ તો આપણા સત્સંગમાં નિયમધર્મ કેટલું અગત્યનું છે. તો મહારાજ અને સમગ્ર ગુરુ પરંપરાએ એની વાત વારંવાર કરી છે. અને આ વાતનો કેટલો બધો આગ્રહ રાખ્યો છે કે નિયમધર્મ છે એમાં રાજીપો છે, એમાં સત્સંગની પ્રગતિ છે, એ જ પ્રેમનું લક્ષણ છે. એમાં સુખ છે, શાંતિ છે, આનંદ છે. ઘરાળ પ્રથમનું 34મું વચનામૃત છે. એમાં મહારાજે વાત કરી કે ભગવાનનો ભક્ત હોય તો એના જીવનમાં જે પણ કાંઈ દુઃખ આવે છે, જે પણ કાંઈ ક્લેશ થાય છે,
એનું શું કારણ છે? તો ભગવાનની આજ્ઞાના લોપવે કરીને થાય છે. તો આટલી અગત્યની વાત નિયમ ધર્મની છે, એ આપણે બધા જાણીએ છીએ. અને આપણા બધાની ઈચ્છા છે કે નિયમ ધર્મ પાળવા છે. એના માટે પ્રયત્ન પણ કરીએ છીએ. અને જ્યારે નિયમ ધર્મનો લોપ થાય, ત્યારે દુઃખ પણ થાય છે, પસ્તાવો પણ થાય છે. પણ આપણે બધાને એક અનુભવ છે કે કોઈ પણ નિયમ એનું વ્યવસ્થિત જો પાલન કરવું હોય, તો કેટલું અઘરું પડે છે. કેટલી લડાઈ લેવી પડે છે, કેટલો સંઘર્ષ થાય છે. એનું વર્ણન મહારાજે વચનામૃતમાં કર્યું છે. ઘરાળ પ્રથમનું 70મું વચનામૃત છે. એમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, મહાભારતની વાત કરી કે કુરુક્ષેત્રને વિશે કૌરવ ને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા અને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળોની લડાઈ થતી હતી. અને કોઈક તલવારે લડતા હતા, કોઈક ગદાએ લડતા હતા, કોઈ બથ લડતા હતા, અને કોઈકનું માથું ઉડી ગયું, અને કોઈકની સાથળ કપાઈ ગઈ. એમ કચ્ચર ઘાણ ઉડતો હતો. તો આવી રીતે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. પણ પછી મહારાજે વાત કરી કે આવી જ લડાઈ એ આપણા બધાના અંતરમાં થાય છે. એક જબરજસ્ત લડાઈ ચાલે છે. મહારાજે સમજાયું કે આપણા અંતરમાં બે પક્ષ છે, બે લશ્કર સામસામા ઊભા છે. એક બાજુ સંત છે અને બીજી બાજુ કુસંગ છે. હવે કુસંગ શું છે? તો ઘરાળ પ્રથમનું 48મું વચનામૃત છે. એમાં મહારાજે વાત કરી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દેહાભિમાન એ આદિ જે અંતઃશત્રુ છે. તો આ જે બધા દોષો છે, એ અંતરનો કુસંગ છે. તો જ્યાંથી વ્યક્તિના અંતરમાં કુસંગ હોય, જ્યાંથી વ્યક્તિના અંતરમાં દોષ હોય, ત્યાં સુધી એના માટે લડાઈ ચાલુ જ રહે. કોઈ પણ નિયમ પાડવો હોય ને, એને સંઘર્ષ થાય, કારણ કે અંતરમાં કુસંગ છે. હવે જ્યારે આપણે સત્પુરુષ સામે જોઈએ અને પરમ પૂજ્ય મહંત મહારાજનો વિચાર કરીએ, તો સ્પષ્ટ દેખાય કે નિયમ પાલનમાં સ્વામીને ક્યારેય સંઘર્ષ થયો જ નથી, કોઈ લડાઈ જ નહીં. 2017માં સ્વામી શ્રી આફ્રિકા હતા અને સ્વામી નૈરોબી બિરાજમાન હતા. એપ્રિલ 12મી તારીખ હતી અને કિશોર દિનનો દિવસ. આખો કાર્યક્રમ થયો અને કાર્યક્રમના અંતમાં જ્યારે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા, એ વખતે સ્વામીએ વાત કરી કે સત્પુરુષમાં અતિશય વિશ્વાસ હોય તો બધું કામ થઈ જાય. અને પછી સ્વામીએ સમજાવ્યું કે સત્પુરુષનું તમે જીવન જો. અને ત્યારે સ્વામી આ વાત કરી. સ્વામી કે ધર્મ નિયમ જે આપણને અઘરા લાગે છે, એમને સહેજે થાય છે. તો જેટલી સાહજિકતાથી આપણે શ્વાસ લઈએ છીએ, એટલી જ સાહજિકતાથી સત્પુરુષ બ્રહ્મચર્યનું પાલન કરે છે. એટલી સાહજિકતાથી સત્પુરુષ અહિંસાનું પાલન કરે છે. બધા જ નિયમ ધર્મ એકદમ સહજ છે. 2023માં સ્વામી અહીંયા સારંગપુર વિરાજમાન હતા. એ વખતે ભગવતચરણ સ્વામી પણ હતા. અને ભગવતચરણ સ્વામી એક પ્રસંગની સ્મૃતિ કરી કે 2016માં જ્યારે સ્વામી ગુરુપદે આવ્યા, પછી તરત જ ભગવતચરણ સ્વામીએ સ્વામી રૂમમાં ગયા. હવે ભગવતચરણ સ્વામીને સ્વામી સાથે સખા ભાવ, એટલે રમૂજમાં એમને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે આપને જવાબદારી સોંપતા ગયા હતા. હવે પ્રમુખ સ્વામી મહારાજે જેટલું વિચરણ કર્યું છે, એટલું વિચરણ આપે કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે સંતો હરિભક્તને જેટલા રાજી કર્યા છે, એટલે આપે પણ રાજી કર્યા છે. અને એમાં આપની માસ્ટરી છે. આ બંને વાતની સાક્ષી અમે છીએ. પણ પછી ભગવતચરણ સ્વામી વાત કરી કે એક વસ્તુ જોવાનું બાકી છે કે પ્રમુખ સ્વામી મહારાજનું ઐશ્વર્ય આપનામાં આવ્યું છે કે નથી આવ્યું, એ ટેસ્ટિંગ કરવાનું છે. તો એ વખતે સ્વામી તરત બોલ્યા. સ્વામી કે મારા પંચ વર્તમાનમાં ફેર હોય તો તમારો જોડો અને મારું માથું, બાકી ઐશ્વર્ય ચમત્કારમાં કાંઈ ખબર પડે નહીં. હવે આ વાક્યનો વિચાર કરીએ, આ કેટલી મોટી વાત કહેવાય. પંચ વર્તમાન એટલે નિષ્કામ, નિર્માન, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ. હવે ખાલી એક વર્તમાનનું વ્યવસ્થિત પાલન કરવું હોય ને, એમાં ભૂકા નીકળી જાય, આખી જિંદગી નીકળી જાય. કારણ કે ખાલી સ્થૂળ વાત નથી. કોઈ વ્યક્તિ સ્ત્રીનો ત્યાગ કરે બરાબર છે, પણ કોઈ પણ પુરુષ હોય, એને જ્યારે ખાલી સ્ત્રીનો સંકલ્પ થાય ને, એ નિષ્કામ વર્તમાનનો ભંગ થયો કહેવાય. નિર્માણ વર્તમાન છે, તો કોઈ વ્યક્તિ પગે લાગે એ સારી વાત છે,
પણ અંતરમાં જો માનની અપેક્ષા રહે, અપમાન થાય ને ખોટું લાગે, એના કદર થાય, એના વખાણ થાય એવી ઈચ્છા રહે, તો નિર્માણ વર્તમાનનો ભંગ થયો કહેવાય. નિસ્વાર્થી વર્તમાન છે. ખાલી કોઈ વ્યક્તિને એવો વિચાર આવે કે આજે આવી વાનગી આવે તો સારું, આજે કંઈક ભજીયા હોય તો સારું, તો નિસ્વાર્થી વર્તમાનનો ભંગ થયો કહેવાય. હવે સ્વામીના વચનો વિચાર કરીએ, સ્વામી કે પાંચે વર્તમાનમાં એક લેશ પણ ફેર નહીં. એટલે સ્વામી ક્યારે ભૂલ કરી જ નથી. હવે દુનિયામાં 8 અબજની વસ્તી છે અને ઘણા બધા સારા લોકો છે, પણ ગમે તેટલો મોટો માણસ હોય અને ગમે તેટલી સફળ વ્યક્તિ હોય, ગમે તેટલો બુદ્ધિશાળી હોય, આગળ પડતો હોય, ગમે તેટલો ચારિત્રવાન હોય અને ગમે તેટલો આધ્યાત્મિક હોય, આધ્યાત્મિક માર્ગ પર ગમે તેટલીને પ્રગતિ કરી હોય, પણ એક વ્યક્તિ, કારણ કે માણસ છે અને ભૂલ કરવી એ માણસનું લક્ષણ જ છે. એટલે અંગ્રેજીમાં કહેવાય છે કે એર ઇઝ હ્યુમન એન્ડ એવરીવન ઇઝ હ્યુમન. હવે સ્વામીનું જીવન આપણે જોઈએ, એના વચનો વિચાર કરીએ, તો ક્યારેય પણ એક ભૂલ નહીં, તો માણસનું લક્ષણ જ નથી. હવે ભૂલ ન થાય એ ક્યારે શક્ય બની શકે? તો જ્યારે નિયમ પાલનમાં સહેજ પણ લડાઈ ન હોય, કોઈ સંઘર્ષ જ નહીં અને કેટલી સાહજિકતાથી સામે નિયમો પાળતા હોય. હવે એ જ્યારે લડાઈ ન હોય ને ત્યારે થાય. અને લડાઈ ક્યારે ન હોય? તો જે પ્રથમ સ્થિતિમાં મહારાજે વાત કરી એનો અર્થ એમ થાય કે જ્યારે અંતરમાં કોઈ કુસંગ જ ન હોય, અંતરમાં કોઈ દોષ નહીં, કોઈ જગત જ નહીં. તો એવી વાત આપણે અનુભવ થાય છે જ્યારે આપણે સ્વામીના જીવન સમૂહ જોઈએ. તો જે રીતે સ્વામી નિયમ ધર્મ પાળે છે, એના આધારે આપણે ખ્યાલ આવે છે કે સ્વામી સંપૂર્ણ સાચા પુરુષ છે. એમના અંતરમાં એકદમ સચ્ચાઈ જ છે. હવે જે પુરુષના અંતરમાં કોઈ માન ન હોય, કોઈ ઈર્ષા નહીં, કોઈ દેહાભિમાન નહીં, કોઈ રાગદ્વેષ નહીં, કોઈ આસક્તિ નહીં, કોઈ દમ નહીં, કોઈ કપટ નહીં, કાંઈ નહીં, કશું જ નહીં, તો એ પુરુષ જે પણ કાંઈ બોલે ને એ સાચું જ હોય. એમનો એક એક વચન, એક એક શબ્દ સાચું હોય. તો એ પુરુષે આપણે સમજાવ્યું છે. મહારાજ અને સ્વામીનું સ્વરૂપ સમજાવ્યું છે. આ જ વર્ષે નવા વર્ષ નિમિત્તે સ્વામીએ 7-8 પત્રો લખ્યા. બધા જ હરિભક્તોને 2 પત્ર લખ્યા. પછી બાળકોને પણ પત્ર લખ્યો, કાર્યકરોને પત્ર લખ્યો, યુવકોને પત્ર લખ્યો, સંતોને પણ પત્ર લખ્યો, હિન્દીમાં પણ પત્ર લખ્યો. તો આ રીતે 7-8 પત્રો લખ્યા. એમાં હરિભક્તોને જે 2 પત્ર લખ્યા, તો બીજો જે પત્ર એ સ્વામીએ ગોંડલમાં રહીને લખ્યો. ઓક્ટોબર 16મી તારીખ, લગભગ એ દિવસે સ્વામીએ પત્ર લખ્યો અને સ્વામીએ વાત કરી. શરૂઆતમાં આશીર્વાદ આપ્યા કે બધા તને મને ધને સુખી થાય. અને પછી સ્વામી એવી વાત કરી કે બીજું ખાસ સમજવાનું છે કે આપણને અમૂલ્ય પ્રાપ્તિ થઈ છે. એ અમૂલ્ય પ્રાપ્તિ શું? તો સ્વામીએ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ પોતે સાક્ષાત પુરુષોત્તમ પરબ્રહ્મ, વળી ગુણાતીતાનંદ સ્વામી પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ, અને તે જ પરંપરામાં ગુણાતીત ગુરુઓ એ કરુણા કરી આ લોકમાં આવ્યા. હવે આથી બીજી મોટી પ્રાપ્તિ શું હોઈ શકે? તો સ્વામીએ જ આપણને સમજાવ્યું છે કે શ્રીજી મહારાજ છે એ સાક્ષાત પુરુષોત્તમ પરબ્રહ્મ છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. જે અક્ષર બ્રહ્મનો મહિમા આપણા બધા જ શાસ્ત્રો, સાંપ્રદાયિક અને વૈદિક સનાતન શાસ્ત્રો એ અક્ષર બ્રહ્મનો મહિમા ગાય છે. સર્વે વેદા યત પદમ અહમનંતી. વૈષ્ણવમતમાં પાને પાને મહારાજે જે અક્ષરનો મહિમા એમની વાત કરી છે, એ અક્ષર બ્રહ્મ એ ગુણાતીતાનંદ સ્વામી છે. અને પછી સ્વામી વાત કરી કે તે જ પરંપરામાં જે ગુણાતીત ગુરુઓ છે એ પણ આજે પ્રગટ છે. તો આમાં સ્વામી પોતાના સ્વરૂપની ઓળખાણ આપી કે પોતે અક્ષર બ્રહ્મ છે અને એ જ ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ છે અને પોતે પુરુષોત્તમને અખંડ ધારીને બેઠા છે. એ જ પરંપરા આજે પણ ચાલુ છે. જે સ્વામી સત્સંગ દિશામાં લખ્યું કે સાક્ષાત બ્રહ્માક્ષરમ સ્વામી ગુણાતીત સનાતનમ તસ્ય પરંપરા અદ્ય અપી, આજે પણ બ્રહ્માક્ષરસ્ય રાજતે. તો સ્વામી આ વાત કરી. હવે જો આ વાત સાચી મનાય
તો કેટલો બધો આનંદ થાય. અખંડ કેફ અને અખંડ કૃતાર્થપણું એની વાત પણ સ્વામી આ પત્રમાં કરી. સ્વામી કે પ્રગટપણાના સિદ્ધાંતના કેફમાં અલમસ્ત રહેવું. સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મને પ્રગટ મળ્યા છે. તો એનાથી શું થાય? સ્વામી કે ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી, એનું વારંવારે રટણ કરું. એમ આપણે કેટલા ભાગ્યશાળી છે એનો સતત અનુભવ થાય. પૂર્ણ કામ છે, સાક્ષાત ભગવાન મળ્યા, હવે બીજું કાંઈ કરવાનું બાકી નથી. નિષ્પાપ થઈ ગયા છે, નિર્ભય થઈ ગયા છે અને સુખી થયા છે. તો આ રીતે અખંડ કેફ રહે. તો આવી વાત સ્વામી આપણે કરી છે, તો ખરેખર આપણે બહુ જ મોટી વાત મળી ગઈ છે. એનો આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણા જીવનમાં કૃતાર્થપણાનો આનંદ આવે, કેફ આવે. તો એવો કેફ એ આપણા જીવનમાં અખંડ રહે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટી વાત હાથ આવી તે મહારે જોરે, કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખજો રે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, ઇટ ઇઝ નોટ, ઇટ ડઝ નોટ મેટર મચ. પણ સત્સંગ વી શુડ નોટ લૂઝ. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી. અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને તો ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે, આયા જ કરે. થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો. શાસ્ત્રી મહારાજ, શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય.
મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, એની જતન કહીને રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.